નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પેન્શનરો માટે ખુશીના સમાચાર। હાલના પેન્શનમાં કરાયો વધારો। તો મિત્રો, પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે। હાલના પેન્શનરોના પેન્શનમાં કરાયો છે મોટો વધારો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો 2025નું વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે। આ વર્ષે સરકારે નિવૃત્ત પેન્શન અને ભત્તા સંબંધિત ઘણા મુખ્ય નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે, જેની સીધી અસર લાખો કર્મચારીઓ અને પેન્શનરોના ભવિષ્ય પર પડશે। ચાલો આ 5 મુખ્ય ફેરફારો અને તેના ફાયદા વિશે સમજીએ। તો મિત્રો, નવી સ્કીમ એનપીએસ વિશે વાત કરીએ તો ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ હેઠળ આવરી લેવામાં આવતા હતા, જ્યાં પેન્શન ફંડ બજાર આધારિત હતા। આનાથી કર્મચારીઓને તેમની ભવિષ્ય અને ભાવિ આવક વિશે અસુરક્ષિત બન્યા। એપ્રિલ 2025માં સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ શરૂ કરી, જે જૂની પેન્શન સ્કીમ ઓપીએસ અને એનપીએસને જોડે છે મિત્રો। અને મિત્રો, આ નવી યોજના હેઠળ 2025ની વર્ષની સેવા પૂરી કરનારા કર્મચારીઓને છેલ્લા 12 મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના 50% પેન્શન મળશે। 10 વર્ષની સેવા પૂર્ણ કરનારાઓને ઓછામાં ઓછા ₹10,000 માસિક પેન્શનની ખાતરી આપવામાં આવશે। આનાથી હવે સરકારી કર્મચારીઓને સ્થિતિ અને વિશ્વસનીય પેન્શન મળશે। અને મિત્રો, મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં વધારો। ફુગાવાની અસરોને ઓછી કરવા માટે સરકારે 2025માં ડીએ અને ડીઆરમાં 2 વાર વધારો કર્યો છે। જાન્યુઆરી અને જૂન દરમિયાન આ વધારાને 2% અને જુલાઈ અને ડિસેમ્બર દરમિયાન 3% હતો। હવે ડીએ 58% પર પહોંચી ગયો છે। આનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવક પર પડશે મિત્રો। અને મિત્રો, હવે પેન્શન ક્યારે મળશે તેની વાત કરીએ તો મિત્રો, નિવૃત્તિના દિવસે પેન્શન મળશે। તો મિત્રો, પહેલાં ઘણા નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શન પાસ ઓર્ડર એટલે કે પીપીઓ માટે મહિનાઓ રાહ જોવી પડતી હતી। હવે સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવી છે। બધા વિભાગોએ કર્મચારીઓની નિવૃત્તિ ફાઇલો 12-15 મહિના અગાઉથી તૈયાર કરવા સૂચન આપ્યું છે, જેથી નિવૃત્તિ તારીખ પેન્શન અને ગ્રેજ્યુટી મળવાનું શરૂ થઈ ગયું છે। આ ફેરફારો કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે અને તેમને લાંબી રાહત જોવા મળશે મિત્રો, એટલે કે લાંબી રાહતમાંથી મુક્તિ મળશે મિત્રો। અને મિત્રો, હવે આપણે સેવાના સમયાવધિ અને અનુસાર મળશે યુનિફાઈડ ભથ્થું। પહેલાં યુનિફોર્મ ભથ્થું વર્ષમાં એકવાર નિશ્ચિત રકમ તરીકે ચૂકવવામાં આવતું હતું। ભલે કોઈ વ્યક્તિ વર્ષના મધ્યમ નિવૃત્ત થયા હોય, હવે નિયમો બદલાઈ ગયા છે। જો કોઈ કર્મચારી વર્ષના મધ્યમ નિવૃત્ત થાય છે તો તેમને નિવૃત્ત થયેલા મહિનાથી જ સંખ્યાના આધારે પ્રમાણસર ભથ્થું મળશે। અને મિત્રો, ગ્રેજ્યુટી અને એકમ રકમ સુધારો। સરકારે ગ્રેજ્યુટી અને એકમ રકમ સૂચનાવા નિયમોમાં પણ સુધારો કર્યો છે। યુપીએસ યોજના હેઠળ બંને લાભો હવે એકસાથે ઉપલબ્ધ થશે, જે કર્મચારીઓને નિવૃત્તિ સમયે મજબૂત નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે મિત્રો। અને મિત્રો, અગાઉ એનપીએસ કર્મચારીઓને આ સુવિધાનો અભાવ લાગતો હતો, પરંતુ હવે તેમને પણ સંપૂર્ણ લાભ મળશે મિત્રો। અને મિત્રો, હવે અંતમાં જાણીએ તો આ ફેરફારો શા માટે જરૂરી હતા। તો મિત્રો, આ બધા સુધારાનો ઉદ્દેશ્ય એક જ છે કે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત સમય અને સ્થિતિ આવક નિશ્ચિત કરવી। સરકાર ઈચ્છે કે વર્ષ સુધી દેશની સેવા કરનારાઓ નિવૃત્તિ પછી પણ સન્માનજનક અને સુરક્ષિત જીવનનો આનંદ માણે। એકંદરે આ નવા નિયમો જે 2025માં અમલમાં આવશે તે ફક્ત નિવૃત્તિ પ્રક્રિયાને સરળ બનાવશે નહીં, પરંતુ કર્મચારીઓની નાણાકીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે મિત્રો।